હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 10 ગણિત પ્રશ્ન 4 માટે ઉપયોગી MCQ જે બોર્ડની અંદર પૂછાવાનો છે. પ્રકરણ 7 માંથી હશે. તો પેન અને ચોપડો લઈને રેડી રહેવાનું. પહેલા સૌપ્રથમ જાતે ગણવાનું છે. ના આવડે તો જ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈએ તો પ્રકરણ 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિની અંદર શું આવે છે? બધા જ સૂત્રો જોઈ લેવાના તમારે. પહેલો બિંદુ એ બી નું ઉગમ બિંદુથી અંતર. ચલો, જ્યારે જ્યારે ઉગમ બિંદુથી અંતર પૂછે ત્યારે શું લઈ લઈશું? આ જે સંખ્યા છે એને વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર આવશે. કઈ રીતે? તો યાદ કરો, ઉગમ બિંદુ એટલે શું કહેવાય? 0 0. આ બિંદુ કયા આપ્યા છે? a અને b. તો એક કામ કરીએ, x1 0 લઈએ, y1 0 લઈએ, x2 a લઈએ, y2 b લઈએ. તો અંતર સૂત્ર તમને ખબર જ છે. શું થશે? વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. ચલો, x2 કેટલા છે આપણી જોડે? a છે, માઇનસ x1 0 એનો વર્ગ વત્તા y2 કેટલા છે? b માઇનસ y1 કેટલા છે? 0 એનો વર્ગ. ચલો, a માઇનસ 0 a એટલે a નો વર્ગ થઈ જશે વત્તા b માઇનસ 0 એટલે b નો વર્ગ થઈ જશે. ચલો, જ્યારે જ્યારે ઉગમ બિંદુથી કહેશે અંતર ત્યારે શું લઈ લેશું? ત્યારે જે પણ સંખ્યા આપી છે એને સીધા વર્ગમૂળમાં લઈ અને વર્ગ આપી દઈશું. બે નંબર, જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 હોય. હવે ત્રિજ્યા કોની હોય? વર્તુળને જ હોય. એ 5 એકમ છે. એવા વર્તુળનું એક બિંદુ. હવે વર્તુળ લઈએ, એનું કેન્દ્ર છે, કેન્દ્ર ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે 0 0 કહીશું. ત્રિજ્યા 5 એકમ. અહીંયાથી આ એકમ કેટલું થઈ ગયું? માપ 5 એકમ થઈ ગયું. તેવા વર્તુળનું એક બિંદુ. આ વર્તુળ પરનું જે બિંદુ છે એ x4 છે. તો x બરાબર ખાલી જગ્યા લખી દઈએ કે આને a કહી દઉં ઉગમ બિંદુ, આને b કહી દઉં. તો 0 0 છે એને x1 બરાબર 0 કહેવાય, y1 બરાબર 0 કહેવાય, આ x2 બરાબર x, y2 બરાબર 4. અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. ચલો, અંતર આપણને આપેલું જ છે. કેટલું? 5 એકમ. એટલે કે AB ની જગ્યાએ 5 આવી જશે. x2 ની જગ્યાએ શું થશે? x મૂકવાના. x1 ની જગ્યાએ 0 વર્ગ વત્તા y2 કેટલા થઈ જશે? 4 માઇનસ y1 કેટલા થઈ જશે? 0 આખાનો વર્ગ. ચલો, 5 બરાબર વર્ગમૂળમાં x માઇનસ 0 એટલે x અને વર્ગ એટલે x નો વર્ગ કહેવાશે વત્તા 4 માઇનસ 0 4 અને 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16. ચલો, બંને બાજુ વર્ગ આપી દઈએ. તો 5 નો વર્ગ 25. આને વર્ગ લાગશે એટલે વર્ગમૂળ જતું રહેશે. એટલે શું વધશે? માત્ર x² વત્તા 16. 16 ને પેલી બાજુ મૂકી દઈએ એટલે શું થશે? 25 માઇનસ 16 બરાબર x². 25 માંથી 16 જાય તો 9 બરાબર x². 9 કોનો વર્ગ? 3 નો વર્ગ બરાબર x² આવશે. ચલો, પ્લસ 3 નો થશે અને માઇનસ 3 નો થશે. એટલે કે x બરાબર કેટલા મળી જશે આપણને? પ્લસ ઓર માઇનસ 3. ઓપ્શન બી. ત્રિકોણ એબીસીમાં 2 3 4 5 a2 તથા એક કાટખૂણો હોય. ચલો, એક કાટખૂણો હોય એટલે આ રીતનો કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. આ ખૂણાને શું કહીશું? a, કેમ કે આ 90 નો ખૂણો બનાવવાનો છે. તો a બરાબર ખાલી જગ્યા શોધવાના છે. ચલો, માપ આપી દઈએ. b અને c લઈ લઈએ.
એનું માપ 2, 3 લખી દઈએ 2, 3. બીનું માપ 4, 5 4, 5. સીનું માપ A2 A2. હવે જ્યારે જ્યારે કીધું છે આવું કાટકોણ ત્રિકોણ ત્યારે પાયથાગોરસનો ઉપયોગ કરીશું. પાયથાગોરસમાં શું થશે? આ બાજુ કઈ AB નો વર્ગ બરાબર આ બાજુ કઈ AC એટલે વત્તાકાર કરવો પડશે આપણે. AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર આ કર્ણ એટલે શું થઈ જશે? BC નો વર્ગ કહેવાશે. ચલો વર્ગ લઈશું એટલે શું થશે? જે વર્ગમૂળનું સૂત્ર આવતું હતું એ વર્ગમૂળ નીકળી જશે. કઈ રીતે? તો કે આપણે આ રીતે લખતા હતા કે વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. આને જે વર્ગ લાગવાનો છે એટલે કે આ વર્ગમૂળ અને વર્ગ હટી જશે એટલે માત્ર અંદરનો જ ભાગ વધવાનો છે. બરાબર. હવે AB નો વર્ગ AB એટલે 2 અને 4 એટલે આપણે એવું કરીએ કે 4 માંથી 2 બાદ કરીએ. શું થશે? 4 - 2 નો વર્ગ વત્તા 5 - 3 નો વર્ગ. AB માટેનું કામ પતી ગયું. હવે AC માટેનું કામ કરીએ. કેટલા થશે? A - 2 નો વર્ગ વત્તા 2 - 3 નો વર્ગ. ચલો AC નું માપ પતી ગયું બરાબર એટલે અહીંયા બરાબર આપી દઈએ. BC નો વર્ગ. હવે BC ની વાત કરીએ તો શું થશે? A - 4 નો વર્ગ વત્તા 2 - 5 નો વર્ગ. સાદરૂપ આપી દઈએ. આ 4 માંથી 2 જાય તો 2 નો વર્ગ વત્તા 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ વત્તા A - 2 નો વર્ગ વત્તા 2 માંથી 3 જાય તો -1 નો વર્ગ બરાબર શું થશે? A - 4 નો વર્ગ વત્તા 2 માંથી 5 જાય તો મોટી સંખ્યા 5 છે એટલે 5 માંથી 2 જાય તો 3 અને મોટી સંખ્યાની નિશાની માઇનસ આખાનો વર્ગ થઈ જશે. 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 A - 2 નો વર્ગ વત્તા -1 નો વર્ગ 1 બરાબર A - 4 આખાનો વર્ગ વત્તા -3 નો વર્ગ શું થશે? 9 થઈ જશે. 4 ને 4 8 ને 1 9 ટોટલ સરવાળો કેટલો થઈ ગયો? 9 થઈ ગયો. A - 2 નો વર્ગ વત્તા 9 બરાબર A - 4 નો વર્ગ વત્તા 9 એટલે કે આ 9 અને 9 બંને બાજુ ઉડી જશે સરખા છે એટલે ના યાદ આવતું તો યાદ કરો કે આ 9 ને તમે પેલી બાજુ લઈને જતા રહેશો તો શું થશે? -9 થવાના એટલે એ પણ જવાના. તો આપણી જોડે વધ્યું શું? A - 2 નો વર્ગ બરાબર A - 4 નો વર્ગ. ચલો A - 2 નો વર્ગ બરાબર A - 4 નો વર્ગ. ચલો બંને બાજુથી વર્ગ લઈ લઈએ તો એક વખત પ્લસ લખાશે અને એક વખત માઇનસ લખાશે. બરાબર આ રીતે. ચલો બે ભાગ પાડી દઈએ કે A - 2 બરાબર શું લઈશું? A - 4 અને A - 2 બરાબર -A - 4. હવે અહીંયા જોઈએ આ A - 4 ને આ બાજુ લઈને જતા રહીએ તો એ આ બાજુ એટલે -A -4 પેલી બાજુ જાય એટલે +4 બરાબર 0. ચલો A માંથી A તો જતા રહે. હવે -2 વત્તા 4 એટલે કેટલા થશે? 2 બરાબર 0. આ તો શક્ય નથી. A - 2 બરાબર માઇનસ અંદર આપી દઈએ એટલે -A અને માઇનસ +4. ચલો માઇનસ A ને આ બાજુ લઈ જઈએ અને આ -2 ને આ બાજુ લઈ દઈશું. ચલો એટલે A -A આ બાજુ જશે એટલે થઈ જશે +A 4 -2 બાજુ જાય એટલે +2 A વત્તા A 2A 4 ને 2 6 તો A બરાબર શું થશે? 6/2 6/2 એટલે
આપણો આન્સર કેટલો આવવો જોઈએ? એની કિંમત 3. આવી ગયો ઓપ્શન એ. ચોથો, જો બિંદુ પી એક્સ વાય એ બિંદુઓ એ 5 અને બી -1 થી સમાન અંતરે હોય. કયું? પી બિંદુ. માની લો કે આ પી બિંદુ છે. એ આ એ બિંદુથી અને બી બિંદુથી બંનેથી સમાન અંતરે. એટલે હું આ રીતની નિશાની આપી દઉં કે બંને વચ્ચે કેવું અંતર છે? સરખું. જો સરખું અંતર હોય તો આપણે આવું દર્શાવી શકીએ, પી એ બરાબર પીબી. આ રીતે આપણે દર્શાવી શકીએ. ચલો માપ લખી રાખીએ કે પી નું માપ છે એક્સ વાય, એ બિંદુનું માપ છે 5 અને બી બિંદુનું માપ છે -1 5. હવે પી એ બરાબર પીબી, આનો વર્ગ આપી દઈએ તો શું લખી શકીશું? પી નો વર્ગ બરાબર પીબી નો વર્ગ. વર્ગ એટલા માટે લઈએ છીએ કે વર્ગમૂળ ના લગાડવું પડે. પી ની વાત કરીએ તો શું થશે? એક્સ -5. પહેલા એમ સરખાઈ દીધા એટલે શું લખીશું અહીંયા? એક્સ -5 નો વર્ગ વત્તા વાય -1 નો વર્ગ બરાબર. ચલો પીબી ની વાત કરીએ એટલે એક્સ માઇનસ ફરી -1 આનો વર્ગ વત્તા વાય -5 નો વર્ગ. ચલો જોઈએ અહીંયા શું થશે? એક્સ -5 નો વર્ગ વત્તા વાય -1 નો વર્ગ બરાબર. અહીંયા બની જશે માઇનસ માઇનસ પ્લસ, એક્સ +1 નો વર્ગ એવું કહેવાય. અહીંયા શું થશે? વાય -5 નો વર્ગ એવું કહેવાશે. હવે આ a - b ના વર્ગ જેવું સૂત્ર છે એટલે કઈ રીતે લખીશું? x નો વર્ગ માઇનસ 2 પંચા 10x વત્તા 5 નો વર્ગ કેટલો થઈ જશે? 25 વત્તા ચલો y -1 ની વર્ગની વાત કરીએ તો થશે y નો વર્ગ માઇનસ 2y વત્તા -1 નો વર્ગ 1 થશે. ચલો x નો વર્ગ થઈ જશે વત્તા 2 એકા 2 2 એકા 2 અને x જોડે એટલે 2x થઈ ગયા વત્તા 1 નો વર્ગ 1. ચલો આ y નો વર્ગ માઇનસ 2 પંચા 10y વત્તા આ 5 નો વર્ગ કેટલો થઈ જશે? 25. હવે બંને બાજુ જે પણ સરખા હશે એ ઉડાડી દઈશું. જેમ કે x² જશે, આ y² જશે. ચલો આ 25 છે, આ 25 છે, આ 1 અને 1. બીજું કઈ સરખું દેખાતું નથી. લખી દઈએ શું વધ્યું? -10x -2y બરાબર +2x અને -10y આટલું વધ્યું છે. ચલો આ બધું એક બાજુ ભેગું કરી દઈએ એટલે લખાશે કે -10x -2y, 2x પેલી બાજુ જાય તો -2x, -10y પેલી બાજુ જાય તો +10y બરાબર 0. ચલો -10x અને -2x એટલે કે -12x કહેવાશે, -2y +10 એટલે કે +8y એવું કહેવાશે બરાબર 0. ચલો હવે -12x ને પેલી બાજુ લઈને જતો રહો તો શું લખાશે? +12x એવું કહેવાય. હવે તમને દેખાતો હશે બંને બાજુ 4 વડે ભાગ ચાલે એટલે 4 વડે ભાગ ચલાવી દઈએ તો 4 દુ 8 અને 4 તરી 12 એટલે આપણને શું મળે છે? 2y બરાબર 3x. ક્યાં છે? 2y બરાબર 3x. ઓપ્શન સી થઈ જશે. પાંચમો, હવે આપ્યું છે કે y અક્ષ બિંદુઓ a a1 b1 અને b a2 b2 ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે. તો આપણને વિભાજન કરવાની વાત કરી છે એટલે વિભાજન સૂત્રની વાત કરશું. પહેલા તો વિભાજન સૂત્રની તમને માહિતી આપી દઉં. બરાબર કઈ રીતે આવતું હતું? આ રીતના બે બિંદુ દર્શાવતા હતા. અહીંયા a1 b1 લખતા હતા, અહીંયા શું લખતા હતા? a2 b2 લખતા હતા. અહીંયા આપણે કોઈ p બિંદુ ધારતા હતા, એમ જેમ n લખતા હતા. ના યાદ આવતું હોય a1 b2 હટાવી લઈએ, x1 y1 બતાવી દો જો તમને કન્ફ્યુઝ થવાતું હોય તો.
આપણે આ રીતે શીખ્યા હતા તો આપણે એવું કહેતા હતા કે m નો ગુણાકાર x2 જોડે m નો ગુણાકાર x2 જોડે એટલે mx2 પ્લસ n નો ગુણાકાર x1 જોડે એટલે શું કહીશું nx1 ભાગ્યા m પ્લસ n ફરીથી m નો ગુણાકાર y2 જોડે એટલે my2 વત્તા n નો ગુણાકાર y1 જોડે એટલે ny1 ભાગ્યા m પ્લસ n આ રીતે આપણે લખતા હતા બરાબર છે ચલો હવે આપણે ઉપરની કિંમતો મૂકીશું બધી ચલો શું આપ્યું હતું આપણને y અક્ષ હવે y અક્ષ ના બિંદુઓ એટલે કયા કહેવાય 0y કહેવાય y અક્ષના બિંદુ કે તો 0y લખાય આકૃતિમાં દર્શાવી દઈએ ચલો કોઈ એ બિંદુ a1 b1 બી બિંદુ a2 b2 y અક્ષ આ બે બિંદુને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે અહીંયા કોઈક y અક્ષ હશે તો y અક્ષના બિંદુને એમ શું આવશે 0y કહેવાય હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ શોધવાનું છે એટલે આપણે શું કહી દઈશું કે લેમડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે એટલે હવે અહીંયા લખીએ આ જે છે આપણા x1 બરાબર a1 કહેવાય y1 બરાબર b1 કહેવાય x2 બરાબર a2 કહેવાય y2 બરાબર b2 કહેવાય આ તો 0 ને y રાખશું આ લેમડાની કિંમત શું કહેવાશે m જેમ n એવું કહેતા હતા એટલે m બરાબર લેમડા n બરાબર 1 ચલો સૂત્ર લખી દઈએ વિભાજન સૂત્ર કયું હતું p of xy બરાબર mx2 પ્લસ nx1 ભાગ્યા m પ્લસ n my2 પ્લસ ny1 ભાગ્યા m પ્લસ n હવે આ જે pxy છે એ શું થશે આપણા 0y થઈ જશે એટલે દર્શાવી દઈએ 0y ચલો m ની કિંમત કેટલી મળી આપણને લેમડા x2 કેટલા કહેવાય a2 જેટલા કહેવાય વત્તા n કેટલા કહેવાય આપણા એક કહીશું x1 કેટલા કહેવાશે a1 કહીશું ભાગ્યા m પ્લસ n એટલે કે લેમડા પ્લસ 1 થઈ જશે m કેટલા કહેવાશે લેમડા y2 કેટલા થશે b2 પ્લસ n કેટલા થશે 1 y1 કેટલા થઈ જશે b1 ભાગ્યા m પ્લસ n એટલે કે લેમડા પ્લસ 1 ચલો 0y બરાબર a2 લેમડા અથવા તો લેમડા a2 વત્તા a1 ભાગ્યા લેમડા પ્લસ 1 લેમડા b2 પ્લસ b1 ભાગ્યા લેમડા પ્લસ 1 હવે આપણે જે છે આ 0 ને આના જોડે સરખાઈ દઈએ લખીશું 0 બરાબર શું છે લેમડા a2 પ્લસ a1 લેમડા a2 પ્લસ a1 ભાગ્યા લેમડા પ્લસ 1 આપણે ગુણોત્તર શોધવાનો છે ચલો લેમડા પ્લસ 1 પેલી બાજુ જતા રહે 0 જોડે એટલે 0 થઈ જશે બધું શું વધશે લેમડા a2 પ્લસ a1 ચલો a1 ને આપણે પેલી બાજુ લઈને જતા રહીએ એટલે શું કહેવાશે માઇનસ a1 લેમડા a2 ચલો a2 છેદમાં જવાના a1 ભાગ્યા a2 બરાબર લેમડા હવે લેમડા અહીંયા છે તો લેમડા બરાબર શું કહેવાય માઇનસ a1 ભાગ્યા a2 એવું કહેવાય ચલો લેમડાના છેદમાં કંઈ નથી એટલે 1 કહેવાય એટલે આપણે આવું લખી શકીએ કે લેમડા જેમ 1 બરાબર માઇનસ a1 જેમ a2
ઓપ્શન એ થઈ ગયો આપણો. છઠ્ઠો, પી 4 10, ક્યુ 9 5, આર 1 4 અને એસ એક્સ 9 એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુ હોય. આવું 2 માર્કમાં પણ પૂછાય છે. શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુ હોય. તો એક શોધવાનું. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ રીતનો આવે? આ રીતનું આપણે દર્શાવી દઈશું ચતુષ્કોણ. જેના માપ આપી દઈશું ABCD. એનું માપ થઈ જશે. અહીંયા PQRS આપે છે તો આપણે PQRS લખી દઈશું. જો આ રીતે સળંગ લખીશું PQRS. કોઈ પણ જગ્યાથી સ્ટાર્ટ કરશો, આપણે સળંગ લખવાના છે, જેમ રાઉન્ડ ફરી એ રીતે. P ની કિંમત છે 4 10, Q ની કિંમત છે 9 5, R ની કિંમત છે 1 4 અને S ની કિંમત છે x 9. હવે જ્યારે જ્યારે આવું પૂછે સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્યારે આપણે શું કરશું? એના વિકર્ણો લઈ લઈશું. હવે જે વિકર્ણો જે છે એ વિકર્ણ શું કરે? દુભાગે. દુભાગે એટલે આ વચ્ચે જે બિંદુ છે ત્યાં છેદે, સરખા ભાગ કરે. એટલે આ વચ્ચેનું બિંદુ જે છે એ આપણે એવું કહી શકીએ કે PR નું મધ્ય બિંદુ કહેવાય. અને બીજું શું કહેવાય? QS નું મધ્ય બિંદુ કહેવાય. લખી દઈએ કે PR નું મધ્ય બિંદુ, PR નું મધ્ય બિંદુ બરાબર શું કહીશું? QS નું મધ્ય બિંદુ. ચલો, PR નું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ માટે આપણે શું કરતા હતા? આપણે એવું કહી શકીએ કે શરૂઆતના પહેલા પહેલા આમ x ના 4 + 1 ભાગ્યા 2, પછી બીજા 10 + 4 ભાગ્યા 2 બરાબર. ચલો, હવે છે આ QS, એટલે આ 9 અને x, 9 + x ભાગ્યા 2 અને 5 અને 9, એટલે 5 + 9 ભાગ્યા 2, 4 ને 1 5 ભાગ્યા 2, 10 ને 4 14 ભાગ્યા 2. ચલો, આ તો 9 + x ભાગ્યા 2 જ લખાશે. આ 9 ને 5 14 ભાગ્યા 2. તમને દેખાતું હશે કે પાછળનું 14 ભાગ્યા 2 અને આ y આમ 14 ભાગ્યા 2 બંને સરખા જ આવી ગયા, 7 7 થઈ જવાના. હવે આપણે જોઈએ છે આગળનો x ભાગ, એટલે x ભાગને શું કરશું? આપણે કઈ રીતે લખશું? 5 ભાગ્યા 2 બરાબર 9 + x ભાગ્યા 2. ચલો, બંનેમાં છેદમાં 2 2 છે, ઉડી જવાના. કેમ કે આ 2 ઉપર ગુણાકારમાં જતો રહે તો ઉડી જાય કે નહીં ઉડી જાય? એટલે શું વધશે? 5 બરાબર 9 + x. ચલો, 9 ને પેલી બાજુ લઈને જતા રહીએ, એટલે 5 - 9 બરાબર x. 5 માંથી 9 જાય તો -4 બરાબર x. x ની કિંમત -4 મળી ગઈ -4. સાતમો, લંબચોરસ ABCD ના શિરોબિંદુ. હવે લંબચોરસની વાત કરીએ એટલે પહેલા લંબચોરસ દોરી દઈશું આપણે. ABCD. એના માપ 2 4, B ના માપ 8 4, C નું માપ 2, C નથી આપ્યા, આપણને D આપ્યા છે 2 અને 9. તો C ના યામ શોધવાના કીધા છે. તો C ના યામ ના ખબર હોય તો x અને y લઈ લઈએ. આગળ દાખલો ગણ્યો એ જ રીતે અવિકર્ણ થઈ જશે. આ પણ વિકર્ણ થશે. વિકર્ણ શું કરે? દુભાગે. એટલે કે 2 સરખા ભાગ કરશે આ બિંદુએ. એટલે આપણે શું કરશું? AC નું મધ્ય બિંદુ લઈ લઈએ. AC નું મધ્ય બિંદુ બરાબર. બીજો કયો છે? BD નું મધ્ય બિંદુ. BD નું મધ્ય બિંદુ. બંનેના મધ્ય બિંદુ શું થઈ જશે? સરખા થઈ જશે. ચલો, AC ના મધ્ય બિંદુની વાત કરીએ એટલે એવું લખાશે 2 + x ભાગ્યા 2, 4 + y ભાગ્યા 2 બરાબર. હવે BD નું મધ્ય બિંદુ 8 + 2, 4 + y ભાગ્યા 2. 4 + y ભાગ્યા 2 બરાબર. હવે BD નું મધ્ય બિંદુ 8 + 2, 4 + y ભાગ્યા 2. 4 + y ભાગ્યા 2 બરાબર. હવે BD નું મધ્ય બિંદુ 8 + 2, 4 + y ભાગ્યા 2. 4 + y ભાગ્યા 2 બરાબર. હવે BD નું મધ્ય બિંદુ 8 + 2, 4 + y ભાગ્યા 2. 4 + y ભાગ્યા 2 બરાબર. હવે BD નું મધ્ય બિંદુ 8 + 2, 4 + y ભાગ્યા 2. 4 + y ભાગ્યા 2 બરાબર. હવે BD નું મધ્ય બિંદુ 8 + 2, 4 + y ભાગ્યા 2. 4 + y ભાગ્યા 2 બરાબર. હવે BD નું મધ્ય બિંદુ 8 + 2, 4 + y ભાગ્યા 2. 4 + y ભાગ્યા 2 બરાબર. હવે BD નું મધ્ય બિંદુ 8 + 2, 4 + y ભાગ્યા 2. 4
ભાગ્યા 2 અને 4 વત્તા 9 ભાગ્યા 2. હવે જોઈએ તો પહેલો xm અને આનો xm સરખાવવાનો, પછી ym અને ym સરખાવવાનો. તો લખી દઈએ કે 2 વત્તા x ભાગ્યા 2 બરાબર 8 વત્તા 2 ભાગ્યા 2. આવું ના કરવું હોય તો થોડું સાદરૂપ આપે પછી આપીશું. બરાબર, ચલો એક સ્ટેપ સાદરૂપ આપ્યા પછી કરીએ. ચલો 2 વત્તા x ભાગ્યા 2 4 વત્તા y ભાગ્યા 2 બરાબર 8 ને 2 10 અને 10 ભાગ્યા 2 5. ચલો 9 ને 4 13 એટલે અહીંયા રહેશે 13 ભાગ્યા 2. હવે xm અને ym સરખાઈએ. હવે તમને ખ્યાલ છે કે આ પહેલો ભાગ xm અને આનો પહેલો ભાગ xm બંને વચ્ચે ઇક્વલ ટુ છે એટલે સરખાવાના. લખી દઈએ કે 2 પ્લસ એક્સ ભાગ્યા 2 બરાબર 5. ચલો 2 5 જોડે ગુણાકારમાં જતા રહે એટલે 10 થશે. અહીંયા શું વધશે 2 પ્લસ એક્સ આવશે. ચલો 2 પેલી બાજુ લઈને જવાના એટલે શું થશે 10 માઇનસ 2 બરાબર 8 થઈ જશે. ચલો શરૂઆતમાં 8 હોય એવા ઓપ્શન સી અને ડી છે. ચલો પાછળનો ym સરખાઈ દઈએ કે 4 વત્તા y ભાગ્યા 2 બરાબર શું થઈ જશે 13 ભાગ્યા 2. ચલો છેદનો 2 છે બંને બાજુ એવડી જવાના સરખા સરખા છે એટલે વધશે શું 4 વત્તા y બરાબર 13. 4 ને પેલી બાજુ લઈને જતા રહીએ એટલે કે y બરાબર 13 માઇનસ 4 અને 13 માંથી 4 જાય તો 9. તો xm 8 ym 9 એટલે ઓપ્શન ડી થઈ જશે આપણો. આઠમો ઉગમ બિંદુ કેન્દ્ર હોય એક વર્તુળનું બિંદુ 20 21 હોય. ચલો વર્તુળ દોરી દીધું. હવે કેન્દ્ર શું લેવાનું ઉગમ બિંદુ 0 0. હવે વર્તુળનું બિંદુ શું લેવાનું કીધું આપણને 20 21. તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. ચલો આ બે બિંદુને જોડવામાં આવે તો આપણને અંતર સૂત્ર જેવું દેખાય છે. શું કહેવાશે 20 માઇનસ 0 નો વર્ગ. એટલે કે સીધું આપણે એવું શીખ્યા હતા કે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય તો 20 નો વર્ગ અને આ બીજી સંખ્યા છે 21 તો આ 21 નો વર્ગ આપી દેવાનો. 20 નો વર્ગ 400 અને 21 નો વર્ગ કેટલો થશે ના આવડતો હોય તો આપણે ગુણાકાર કરશું. બરાબર, ચલો 400 વત્તા 441 841. હવે જોઈએ આ 841 છે કોની નજીક આવશે. જેમ કે આ 20 નો વર્ગ અને 21 નો વર્ગ કર્યો અને બંનેનો વત્તાકાર છે એટલે આના કરતા તો મોટી જ સંખ્યા હશે. વિચારો 25 નો વર્ગ કેટલો થશે 625. 30 નો વર્ગ કેટલો થશે 900. હવે આપણે 900 કરતા તો નાના લેવાના છે એટલે કે 29 જોઈએ 28 જોઈએ 27 નો વર્ગ જોઈએ અને 26 નો વર્ગ જોઈએ. આ બધામાં જોઈએ તો 9 નો વર્ગ 81 છેલ્લે લાસ્ટમાં 9 નો વર્ગ 81. 81 માં છેલ્લો અંક 1 આવે. બરાબર, એટલે આપણે અહીંયા 1 છે એટલે હોઈ શકે. ચલો 8 નો વર્ગ 64 એટલે છેલ્લે 4 આવે એટલે આ તો કેન્સલ થઈ ગયો આ તો ના હોય. 7 નો વર્ગ 49 9 છે છેલ્લે એટલે આ પણ નહીં હોય. 6 નો વર્ગ 36 છેલ્લે 6 છે એટલે આ પણ ના હોય. એટલે બને ત્યાં સુધી 29 જ હશે. એટલે આપણો ઓપ્શન શું થઈ જશે બી 29 થઈ જશે. આ 29 નો વર્ગ છે એટલે કે વર્ગમૂળ અને વર્ગ જતો રહેશે તો આપણો આન્સર શું થઈ જશે 29 થઈ જશે. જો એ બી સી અને ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ના શિરોબિંદુ હોય. ચલો હમણાં જ ગણ્યું એ જ રીતનો ફરીથી એબીસીડી ના બિંદુ આપી દીધા છે આપણને. એ નું માપ આપ્યું છે 4 2, બી નું માપ આપ્યું છે 10 2, સી નું માપ આપ્યું છે 13 5 અને ડી નું માપ આપ્યું છે XY. એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. બરાબર, એટલે પેલું કર્યું તો એ જ રીતે વિકર્ણ દુભાગ્ય એવું કહેવાય. એટલે કોનું કોનું એસી નું મધ્ય બિંદુ એસી નું મધ્ય બિંદુ બરાબર. કોણ બીજો બીડી નું મધ્ય બિંદુ લઈ લઈએ. હવે એસી નું મધ્ય બિંદુ એટલે 4 વત્તા 13
ભાગ્યા 2. પછી આવશે 2 વત્તા 5 ભાગ્યા 2 બરાબર. ચલો બીડી નું મધ્ય બિંદુ 10 વત્તા x ભાગ્યા 2 અને છે બીજા 2 વત્તા y ભાગ્યા 2. 13 ને 4 17 ભાગ્યા 2 થઈ જશે. 5 ને 2 7 ભાગ્યા 2 થઈ જશે. ચલો હવે લઈશું 10 વત્તા x ભાગ્યા 2 અને 2 વત્તા y ભાગ્યા 2. હવે આપણને ખબર છે કે શરૂઆતનો xm અને આનો xm સરખાવવાનો. લખી દઈશું કે 17 ભાગ્યા 2 બરાબર 10 વત્તા x ભાગ્યા 2. ચલો છેદમાં બંને બંને બે 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 ઉડવાના એટલે કે 17 બરાબર 10 વત્તા x. 10 ને પેલી બાજુ લઈને જતા રહી 17 માઇનસ 10 બરાબર x. 17 માંથી 10 જાય તો શું આવશે 7 થઈ જશે. ચલો y એમ સરખાઈએ 7 ભાગ્યા 2 બરાબર 2 વત્તા y ભાગ્યા 2. છેદના બે બે ઉડવાના બંને બાજુ 7 બરાબર શું આવશે 2 વત્તા y. ચલો 2 પેલી બાજુ જાય એટલે 7 માઇનસ 2 બરાબર y કહેવાય. તો 7 માંથી 2 જાય શું થશે 5 બરાબર y. ચલો આપણને પૂછ્યું છે શું x વત્તા y લાવવાના છે. x વત્તા y એટલે શું થશે x ની કિંમત આપણને કેટલી મળી 7 મળી એટલે અહીંયા લઈશું 7 લઈશું અને y ની કિંમત મળી આપણને 5 મળી એટલે 5 લઈશું. તો 7 ને 5 શું થઈ જશે 12 થઈ જશે. આપણો ઓપ્શન સી થઈ જશે 12. 10મો a 8 12 અને b 14 6 ને જોડતા રેખાખંડનું 5:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુને ફરીથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. શું થશે કોઈ એ બિંદુ અને બી બિંદુ. ચલો એ બિંદુને આમ લખી નાખીએ 8 12. બી બિંદુને આમ લખી દઈએ 14 6 અને વચ્ચે કોઈ બિંદુ હશે પી એ કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે 5:1. એટલે અહીંયા 5 લખીએ અને 1 લખીએ એટલે થોડી માહિતી લખી નાખીએ કે આ જે x1 બરાબર 8 y1 બરાબર 12 x2 બરાબર 14 અને y2 બરાબર 6. m ની કિંમત 5 અને n ની કિંમત 1. ચલો વિભાજન સૂત્ર વાપરી દઈએ તો શું થશે pxy બરાબર mx2 પ્લસ nx1 ભાગ્યા m પ્લસ n. my2 પ્લસ ny1 ભાગ્યા m પ્લસ n. ચલો આની અંદર કિંમત મૂકવાની રહેશે ખાલી. m ની કિંમત કેટલી છે 5 છે. m ની કિંમત 5 છે એટલે 5 x2 કેટલા કહેવાશે 14 થઈ જશે વત્તા n કેટલા થઈ જશે 1. x1 કેટલા થઈ જશે 8 થઈ જશે ભાગ્યા m પ્લસ n એટલે 5 વત્તા 1. ચલો m કેટલા થઈ જશે 5 y2 6 n કેટલા થઈ જશે 1 અને y1 કેટલા થશે 12 ભાગ્યા 5 વત્તા 1. ચલો 14 પંચા 70 8 એકા 8 5 ને 1 6 થઈ ગયા. ચલો 6 પંચા 30 12 એકા 12 અને 5 ને 1 6 લખીએ અહીંયા 70 ને 8 78. 78 ભાગ્યા 6 અને 30 વત્તા 12 કેટલા થશે 42 ભાગ્યા 6. 78 ભાગ્યા 6 કરીએ તો શું થશે 13 અને 42 ભાગ્યા 6 એટલે 6 સીધા 42 એટલે 13 અને 7 આન્સર આવશે આપણો. ઓપ્શન એ થઈ જશે. 11 નંબર શું આપ્યું છે બિંદુ 8 -3 નું x અક્ષથી લંબ અંતર. ઓકે તો હવે પહેલા સમજી લો કે x અક્ષથી લંબ અંતર કે લંબ અંતર એવું કે આપણને ત્યારે જવાબ લઈશું માનાંક y
અને y અક્ષથી લંબ અંતર કે ત્યારે શું લઈશું જવાબ માનાંકમાં x. તો અહીંયા જોઈએ આપણને x અક્ષથી લંબ અંતર કીધું એટલે y ને પકડવાના y કેટલા છે -3 પણ માનાંકનો મતલબ શું એ પ્લસ બનાવી દેશે અંતર હંમેશા ધન જ હોય એટલે આપણો અંતરમાં જવાબ કેટલો આવશે 3 થઈ જશે. ચલો આ બે બિંદુ આપે છે બે બિંદુ વચ્ચેનું અંતર લેવાનું છે તો શું થશે અંતર સૂત્રનો ઉપયોગ કરશું વર્ગમૂળમાં 6 માંથી 3 જવાના નો વર્ગ વત્તા 8 માંથી 4 જવાના એનો વર્ગ સાદુરૂપ આપી દઈએ 6 માંથી 3 જાય તો 3 નો વર્ગ વત્તા 8 માંથી 4 જાય તો 4 નો વર્ગ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 16 ને 9 25 હવે આ 25 નું વર્ગમૂળ કેટલું થઈ જશે 5 થઈ ગયો 5. ચલો 0 4 0 0 3 0 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ. હવે ત્રિકોણની પરિમિતિ કીધું હોય પરિમિતિ એટલે શું બાજુઓ જોઈએ કે ના જોઈએ તો આપણે આને a કહી દઈએ b કહી દઈએ અને c કહી દઈએ 3 બિંદુ આપી દીધા છે હવે આના નામ લખવાના થશે કઈ રીતના ત્રિકોણ જે છે એટલે કે AB નું અંતર શોધવાનું તો AB નું અંતર શું લઈશું વર્ગમૂળમાં 0 - 0 નો વર્ગ વત્તા 4 - 0 નો વર્ગ એટલે શું થશે વર્ગમૂળમાં 0 - 0 0 અને 0 નો વર્ગ 0 વત્તા 4 - 0 4 અને 4 નો વર્ગ 16 0 વત્તા 16 16 આ 16 નું વર્ગમૂળ 4. ચાલો બીજી બાજુ લઈ લઈએ BC કેટલી થશે 0 - 3 નો વર્ગ વત્તા 0 - 0 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 0 માંથી 3 જાય તો -3 આ -3 નો વર્ગ વત્તા આ 0 - 0 એટલે 0 નો વર્ગ ચલો -3 નો વર્ગ કેટલો થઈ જશે 9 અને 0 નો વર્ગ 0 થઈ ગયો 9 નું વર્ગમૂળ કેટલું 3. ચલો AC લઈએ A અને C છેલ્લા 0 માંથી 3 બાદ કરીએ 0 માંથી 3 જાય એનો વર્ગ વત્તા 4 માંથી 0 જવાના 4 - 0 નો વર્ગ એટલે કે 0 માંથી 3 જાય તો -3 નો વર્ગ વત્તા 4 માં 0 જાય તો 4 નો વર્ગ તો -3 નો વર્ગ કેટલો થશે 9 અને 4 નો વર્ગ 16 16 ને 9 25 અને 25 નું વર્ગમૂળ 5. ચલો આપણે જોઈતી હતી પરિમિતિ પરિમિતિ એટલે શું બધી બાજુનો સરવાળો AB વત્તા BC વત્તા AC યાદ છે ને ત્રિકોણ કેવો આવે છે આ રીતનું ત્રિકોણ હોય ગમે તે રીતનું તો ABC લઈ લઈશું AB વત્તા BC વત્તા AC ચલો AB નું માપ મળ્યું આપણને 4 BC નું માપ મળ્યું આપણને 3 અને AC નું માપ મળ્યું આપણને 5 એટલે આપણે અહીંયા લઈ લઈએ 5 4 ને 3 7 અને 7 ને 5 12 એટલે આપણો ઓપ્શન થઈ ગયો આ 12. ચલો શોર્ટકટમાં જો આની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ આ રીતનો y અક્ષ લઈ લીધો x અક્ષ કહેવાશે હવે માપ આપે છે 0 4 તો 0 4 બિંદુ કઈ જગ્યાએ આવશે આ 0 હશે અને 4 એટલે અહીંયા કઈ 0 4 બિંદુ હશે કેટલા એકમ ઉપર છે 4 એકમ ઉપર થઈ ગયા ચલો બીજું બિંદુ આપ્યું છે 0 0 એટલે આ 0 0 જ છે અહીંયા હવે બીજું છે 3 0 હવે 3 0 બિંદુ અહીંયા આવશે એટલે આ વચ્ચેનું અંતર કેટલું કહેવાય 0 થી 3 સુધીનું 3 હવે યાદ કરો પાયથાગોરસની વાત કરો આ 3 છે આ 4 છે તો આ 5 કહેવાય ચલો સરવાળો કરો જો 3 એનો કેટલો થાય 5 ને 4 9 9 ને 3 12 થઈ જશે 12. આગળ જોઈએ ABC શિરોબિંદુ ધરાવતું ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે હવે કેવો ત્રિકોણ છે એ પૂછ્યું છે તો એવું પૂછે ત્યારે આપણે શું કરશું બાજુના માપ લઈ લેવા પડશે એટલે AB સુધી નાખીએ પછી BC શોધીએ પછી AC શોધીએ ચલો AB નું માપ
કેટલું 7 માઇનસ 0 નો વર્ગ વત્તા 0 માઇનસ 8 નો વર્ગ લઈશું કે 7 નો વર્ગ કેટલો થઈ જશે 7 માઇનસ 0 7 અને 7 નો વર્ગ 49 0 માઇનસ 8 8 8 નો વર્ગ 64 ચલો બંનેનો સરવાળો આપી દઈએ શું થશે 9 ને 4 તેરી 3 વધી 1 4 10 113 થઈ જશે ચલો આ નામને રહેવા દઈએ બીસી નું માપ શોધીએ એટલે કે 0 માંથી 7 બાદ કરવાના 0 માઇનસ 7 નો વર્ગ આવશે વત્તા 8 માઇનસ 8 થવાના આનો વર્ગ થઈ જશે એટલે કે 0 માંથી 7 જાય તો માઇનસ 7 અને માઇનસ 7 નો વર્ગ લાગવાનો 8 માંથી 8 જાય તો 0 નો વર્ગ થઈ જશે માઇનસ 7 નો વર્ગ 49 અને 0 નો વર્ગ 0 અને રૂટ 49 એટલે કેટલા કહેવાશે 7 કહેવાય પણ અત્યારે કોઈનું આપણે વર્ગમૂળ નથી કાઢ્યું તો આપણે જો નહીં લઈએ આપણે પછી જરૂર પડશે તો લઈ લઈશું ચલો હવે શોધવાના બાકી રહ્યા એસી એટલે કે 7 માંથી 7 જવાના આનો વર્ગ વત્તા 0 માંથી 8 જવાના વર્ગ ચલો 7 માંથી 7 જાય તો 0 0 નો વર્ગ 0 ચલો 0 માંથી 8 જાય તો માઇનસ 8 માઇનસ 8 નો વર્ગ લાગશે એટલે કે માઇનસ 8 નો વર્ગ કેટલો થઈ જશે 64 થઈ જશે હવે જુઓ જોઈએ આ બંનેનો સરવાળો કરીએ 49 અને 64 નો એટલે આમાં કેવું થશે આ જે છે AB હું AB નો વર્ગ લઈ લઉં તો આ રૂટ 13 નીકળી જવાના એટલે શું લખાય ખાલી 113 લખાશે અહીંયા હું BC નો વર્ગ કરી દઉં કેટલો કહેવાશે 49 કહેવાશે અને અહીંયા હું AC નો વર્ગ કરી દઉં કેટલો કહેવાશે 64 કહેવાશે તો યાદ કરો આપણે કાટકોણ ત્રિકોણની અંદર એવું કરતા હતા કે જે બે બાજુનો સરવાળો આ બંનેનો સરવાળો એટલે કે BC નો વર્ગ વત્તા AC નો વર્ગ 49 વત્તા 64 કેટલો મળી જાય છે આપણને 113 અને 113 કોનું માપ છે AB સ્ક્વેર નું માપ છે એટલે આ કેવું થઈ જશે કાટકોણ ત્રિકોણ કહેવાશે હવે તમને એવું પૂછવામાં આવે કે કોનો થાય ખૂણો 90 તો આકૃતિ દોરી દેવાની જેમાં સૌથી મોટા મોટો વિકર્ણ કહેવાય બરાબર એનું માપ શું છે AB થઈ જશે 113 છે મોટા ને મોટા એટલે આ AB કહેવાશે તો વધ્યું શું C તો C ખૂણો 90 નો કહેવાય લગથી આવો પ્રશ્ન પૂછાઈ શકે 15મો શું કીધું છે હવે બિંદુ A અને B ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ જ્યારે મધ્ય બિંદુની વાત કરે ત્યારે શું કરતા હતા x અક્ષનો સરવાળો એટલે કે 15 વત્તા માઇનસ 4 ભાગ્યા 2 અલ્પ વિરામ 7 વત્તા માઇનસ 8 ભાગ્યા 2 આ રીતે કરતા હતા આપણે ચલો આ 15 પ્લસ માઇનસ માઇનસ 4 ભાગ્યા 2 કહેવાય 7 પ્લસ માઇનસ માઇનસ 8 ભાગ્યા 2 એવું કહેવાય 15 માંથી 4 જાય તો 11 ભાગ્યા 2 અને 7 માંથી 8 જાય તો માઇનસ 1 ભાગ્યા 2 એટલે કેટલો આન્સર થઈ જશે આપણો આવી રહ્યો ચલો ફરીથી આવ્યું x અક્ષથી લંબાંતર એટલે કોને પકડવાનો y એમ પકડવાનો જે 6 થઈ જશે થઈ ગયો આપણો આન્સર 6 હવે આવ્યું y અક્ષ થી લંબાંતર હવે y અક્ષ થી લંબાંતર એટલે કોને પકડવાનો x ને પકડવાનો પણ આનું અંતર તો ધન લેવાનું એટલે કે 2 કહેવાશે આન્સર 2 આવશે ABC શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર જ્યારે મધ્ય કેન્દ્ર આવશે ત્યારે શું કરવાનું સરવાળો અને જેટલી સંખ્યા આપી એટલી લઈ લેવાની જેમ કે ત્રિકોણની વાત કરી છે એટલે કે પહેલા 3 યામ 5 માઇનસ 4 અને 2 હવે તમને જો લખવાનું થાય તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ ABC નું મધ્ય બિંદુ બરાબર x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3
અને બીજું એવું કહી શકીએ કે y1 વત્તા y2 વત્તા y3 ભાગ્યા 3. એટલે શું થશે? 5 વત્તા -4 વત્તા 2 છેદમાં 3. y1 કેટલા છે? 7 વત્તા 4 વત્તા 4 અને છેદમાં 3. આ 5 એમાંથી 4 બાદ થવાના. તો 5 માંથી 4 જાય તો 1 અને 1 વત્તા 2 3 અને છેદના 3 લખી દીધા. 7 ને 4 11, 11 ને 4 15 ભાગ્યા 3. ચલો 3 ભાગ્યા 3 1 કહેવાય અને 15 ભાગ્યા 3 એટલે 5 કહેવાય. આવી ગયો 1 5. ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા કોઈ વર્તુળના, હવે વર્તુળની વાત કરી એટલે વર્તુળ દોરશું પહેલા, કેન્દ્ર બતાવશું, ઉગમ બિંદુ એટલે કે 0 0 એવું કહેવાશે. કોઈ વ્યાસ નું એક અંત્ય બિંદુ. હવે વ્યાસની વાત કરીએ એટલે વ્યાસ દર્શાવી દઈએ આ રીતે. આનું કોઈ એક અંત્ય બિંદુ કેટલું છે? -6 4 છે. તેવા વ્યાસનું બીજું અંત્ય બિંદુ. માનો આ બિંદુ શોધવું છે આપણે, તો બિંદુ શું કહેવાય? એક્સ વાય એવું કહેવાશે. બરાબર, ખાલી જગ્યા હોય. હવે સમજો આની અંદર જોઈએ તો આને એ કહું, આને બી કહું, તો એ બી નું મધ્ય બિંદુ છે ઉગમ બિંદુ 0 0. તો આપણે એવું દર્શાવી શકીએ કે 0 0 જે છે એ કોનું કહેવાય? એ બી નું મધ્ય બિંદુ એવું કહેવાય કે ના કહેવાય? તો લખી દઈએ કે 0 0 બરાબર, ચલો હવે મધ્ય બિંદુની વાત કરી હતી, શું કરવાનું? એક્સ વત્તા -6 ભાગ્યા 2 અને બીજું વાય વત્તા 4 ભાગ્યા 2. આપણે પહેલા ભાગને સરખાવવાનો એટલે કે 0 બરાબર શું કહેવાશે? આ ભાગ આવશે આખો એટલે શું લખાશે? એક્સ પ્લસ -6 ભાગ્યા 2 એવું કહેવાશે. હવે એમ સરખાઈએ એટલે કે 0 બરાબર વાય વત્તા 4 ભાગ્યા 2. હવે 2 ગુણાકારમાં જવાના, 2 0 જોડે ગુણ્યા એટલે 0 કહેવાશે. એક્સ પ્લસ માઇનસ -6, ચલો -6 પેલી બાદ જાય તો શું કહેવાય? +6 કહેવાય. એક્સ બરાબર 6 મળી ગયા. બીજું જોઈએ, 2 ગુણાકાર 0 જોડે થવાનો એટલે 0 થઈ જશે અને વાય વત્તા 4 કહેવાય અને 4 પેલી બાજુ જાય તો -4 કહેવાય એટલે કે વાય બરાબર -4 કહેવાય. એક્સ ની કિંમત 6 અને વાય ની કિંમત -4. વીસમો, 6 0 12 0 અને 15 5 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા તો કાટકોણ ત્રિકોણ શોધવો પડે. હવે કાટકોણ ત્રિકોણ કઈ રીતે બનશે એ જોઈશું. આને એ કહી દઈએ, આ બી બિંદુ છે, આપણું સી બિંદુ છે. એટલે આપણે શું શોધવાના છે? એ બી શોધીએ. એ બી શું થશે? વર્ગમૂળમાં 6 - 12, 6 - 12 નો વર્ગ વત્તા 0 માંથી 0 જવાના, 0 - 0 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 6 માંથી 12 જાય તો -6 નો વર્ગ. 0 માંથી 0 જાય તો 0 નો વર્ગ એટલે -6 નો વર્ગ 36 અને 0 નો વર્ગ તો 0. આપણે વર્ગમૂળ નથી લેતા અત્યારે કેમ કે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે એટલે વર્ગ લેવો પડશે. ચલો બીસી નું માપ શોધીએ આપણે. શું થશે? 12 માંથી 15 જવાના એટલે કે 12 - 15 નો વર્ગ વત્તા 0 માંથી 5 જવાના, 0 - 5 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 12 માંથી 15 જાય તો કેટલા કહેવાશે? -3 કહેવાશે નો વર્ગ વત્તા 0 માંથી 5 જાય તો શું આવશે? -5 નો વર્ગ કહેવાશે. -3 નો વર્ગ 9 અને -5 નો વર્ગ 25. ચલો 25 ના 9 કેટલા થઈ જશે? 34 થઈ જશે. હવે શોધવાના રહ્યા એસી એટલે કે 6 માંથી 15 જવાના, 6 - 15 નો વર્ગ વત્તા 0 માંથી 5 જવાના આવે એટલે 0 - 5 નો વર્ગ. 6 માંથી 15 જાય તો 9 આવશે, 9 નો વર્ગ વત્તા 0 માંથી 5 જાય તો
-5નો વર્ગ થશે. ચલો 9નો વર્ગ 81 અને -5નો વર્ગ 25. સરવાળો આપી દઈએ. કોઈનો વર્ગ થતો નથી. ચલો કાટકોણ ત્રિકોણ બને છે કે નહીં જોઈ લો ફરી એક વખત, કઈ ભૂલ કરી છે કે નહીં તો પછી આ જૂના સિલેબસનો ડાયરેક્ટ એક સૂત્ર છે, એનાથી આપણે ગણતરી કરી શકીશું. બરાબર, જે આ વખતના સિલેબસમાંથી નીકળી ગયું છે. 6 - 12 કમ્પ્લીટ છે. 36 આ પણ કમ્પ્લીટ છે. AB નું માપ કમ્પ્લીટ છે. ચલો BC નું માપ જોઈ લઈએ. આ પણ કમ્પ્લીટ છે. ચલો AC નું માપ જોઈએ. આ પણ કમ્પ્લીટ છે. પણ આ બંનેનો સરવાળો આના જેટલો થતો નથી, એટલે આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ નહીં કરી શકીએ. બરાબર, તો જૂની રીત છે એ તમને બતાવી દઉં. એનું સૂત્ર લખી દઈએ અને ગણતરી કરી દઈશું. ચલો, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 - y3 વત્તા x2 y3 - y1 વત્તા x3 y1 - y2. આ સૂત્ર છે. બરાબર, આ ભાગ આપણો x1 થઈ જશે, આ y1 થઈ જશે, x2 થશે, y2 થશે, x3 થશે, y3 થશે. મૂકી દઈએ કિંમતો. ચલો x1 ની કિંમત કેટલી કહેવાય? 6. y2 કેટલા કહેવાશે? 0. y3 કેટલા કહેવાશે? 5 વત્તા x2 કેટલા થશે? 12. y3 કેટલા થશે? 5. y1 કેટલા થઈ જશે? 0 વત્તા x3 કેટલા થઈ જશે? 15. y1 કેટલા થઈ જશે? 0. y2 કેટલા થઈ જશે? 0. 1/2 6 0 માંથી 5 જાય તો -5, 5 માંથી 0 જાય તો 5. ચલો 15 અને 0 માંથી 0 જાય તો 0. 1/2 6 પંચા 30 એટલે કે -30 વત્તા 12 પંચા 60. 15 ગુણ્યા 0 0. 1/2 ચલો -30 વત્તા 60 એટલે 30 થઈ જશે. અહીંયા 2 કેટલા થઈ જશે? 15. એટલે આપણો આન્સર શું થઈ જશે? 15 થઈ જશે. 21મો ઉગમ બિંદુ થી અંતર શોધવાનું કીધું છે આપણને. કયું? -20 - 21. એટલે આપણે એવું શીખ્યા હતા કે જે પણ સંખ્યા આપી હોય એટલે કે -20નો વર્ગ અને -21નો વર્ગ લઈ લેવાનો. ચલો 20નો વર્ગ કેટલો થઈ ગયો? 400. 21નો વર્ગ 441. ચલો 400 વત્તા 441 841. આ કોનો વર્ગ થશે? 29નો વર્ગ થશે. એટલે કે વર્ગમૂળ અને વર્ગ જતા રહેશે એટલે શું વધશે? માત્ર 29 વધશે. થઈ ગયો આપણો આન્સર. ચલો આપ્યું છે હવે 0 0 5 0 અને 0 12 ત્રિકોણ શિરોબિંદુ વાળા ત્રિકોણની પરિમિતિ શોધવાની કીધી છે. યાદ કરો, આને આપણે બે રીતે ગણ્યું હતું. એક શોર્ટકટ ટ્રીક વાપરી હતી અને એક બધા જ બિંદુઓ શોધ્યા હતા. ફરીથી બતાવી દઉં. આ એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. તો એ બી નું અંતર શોધી નાખીએ, પછી બીસી નું શોધીએ અને પછી એસી નું શોધીશું. ચલો એ બી નું શોધીએ તો શું થશે? 0 - 5
વર્ગ વત્તા 0 માઇનસ 0 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 0 માંથી 5 જાય તો -5 નો વર્ગ 0 માંથી 0 જાય તો 0 નો વર્ગ એટલે આપણને શું મળશે માત્ર -5 નો વર્ગ 25 એટલે કે 5 થઈ જશે 25 નો વર્ગમૂળ હવે AB નું માપ કેટલું મળી ગયું આપણને 5 એકમ થઈ ગયું હવે BC શોધવા છે એટલે કે 5 માઇનસ 0 લઈશું વર્ગમૂળમાં 5 માઇનસ 0 નો વર્ગ વત્તા 0 માઇનસ 12 નો વર્ગ બરાબર ચલો 5 માંથી 0 જાય તો 5 અને એનો વર્ગ વત્તા 0 માંથી 12 જાય તો 12 નો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25 અને 12 નો વર્ગ 144 ચલો બંનેનો સરવાળો કેટલો થઈ જશે 169 આનું વર્ગમૂળ કેટલું થઈ જાય 13 થઈ જશે ચલો એસી ની વાત કરીએ આપણે 0 માંથી 0 જવાના 0 માઇનસ 0 નો વર્ગ વત્તા ચલો આ 0 અને આ 12 છે શું કહીશું 0 માઇનસ 12 નો વર્ગ 0 માંથી 0 જાય તો 0 0 નો વર્ગ 0 ચલો 0 માંથી 12 જશે એટલે -12 નો વર્ગ લાગશે હવે શું થશે 0 જ છે આ -12 નો વર્ગ 144 અને 144 નું વર્ગમૂળ 12 પરિમિતિ બરાબર બધી જ બાજુનો સરવાળો AB વત્તા BC વત્તા AC ચલો AB નું માપ કેટલું આપ્યું છે આપણને 5 BC નું માપ કેટલું આપ્યું છે આપણને 13 અને AC નું માપ કેટલું થઈ જશે 12 થઈ જશે સરવાળો કરી દઈએ 13 વત્તા 12 25 ને 5 30 થઈ ગયો 30 23મો હવે આપ્યું છે 5 8 અને 13 8 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને બિંદુ મેળવી લઈશું ચલો કયું બિંદુ કીધું છે 5 8 13 8 અને અહીંયા શું આવશે કોઈ P બિંદુ અને A અને B કહી દઈશું કયા ગુણોત્તરમાં વિભાજન કરે 3:1 એટલે આપી દઈએ નામ x1 5 કહેવાશે y1 8 કહેવાશે x2 13 કહીશું અને y2 -8 કહીશું આપણા m કેટલા થઈ જશે 3 અને n કેટલા થઈ જશે 1 થઈ જશે વિભાજન સૂત્ર લખી નાખીએ શું આવતું હતું વિભાજન સૂત્ર p of xy બરાબર mx2 પ્લસ nx1 ભાગ્યા m પ્લસ n my2 પ્લસ ny1 ભાગ્યા m પ્લસ n ચલો કિંમત મૂકી દઈએ m ની કિંમત કેટલી છે 3 છે 3 x2 ની કિંમત કેટલી થઈ જશે 13 વત્તા n ની કિંમત 1 x1 કેટલા છે 5 ભાગ્યા m વત્તા n એટલે કે 3 વત્તા 1 થઈ જશે m કેટલા છે 3 y2 કેટલા થશે -8 n કેટલા થઈ જશે 1 અને y1 કેટલા થઈ જશે 8 થઈ જશે ભાગ્યા m પ્લસ n એટલે કે 3 પ્લસ 1 ચલો 13 તરી 39 વત્તા 5 એકા 5 ભાગ્યા 3 ને 1 4 8 તરી 24 એટલે કે -24 વત્તા 8 એકા 8 ભાગ્યા 3 ને 1 4 થઈ જશે ચલો 39 વત્તા 5 કેટલા થશે 44 થશે 44 ભાગ્યા 4 -24 વત્તા 8 કેટલા થશે
-16 થઈ જશે ભાગ્યા 4, 44 ભાગ્યા 4 11 અને -16 ભાગ્યા 4 એટલે કે -4. ચલો આ બિંદુ કેવું આવ્યું? પહેલું પ્લસ છે અને બીજું માઇનસ છે. પહેલું પ્લસ એમ છે અને બીજો માઇનસ એમ છે. યાદ કરો, પહેલો પ્લસ અને બીજો માઇનસ કયા ચરણની અંદર આવશે? ચતુર્થ ચરણની અંદર થઈ જશે. આ રીતે આપણે કરતા હતા. આ પ્લસ પ્લસ આવશે અહીંયા. અહીંયા કયું આવશે? માઇનસ પ્લસ આવશે. અહીંયા માઇનસ માઇનસ આવશે. અહીંયા આવશે પ્લસ માઇનસ. એટલે આ ચતુર્થ ચરણ કહેવાશે. આ ચતુર્થ ચરણ કહેવાય. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચતુર્થ ચરણ. ઓલ ધ બેસ્ટ.